રાજકોટ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત અત્યારે જે પણ આપણા નો મેપિંગ વાળા કેસીસ છે અને જે લોજિકલ ડિસ્ક્રિપન્સીસ વાળા કેસીસ છે આ તમામ કેસીસમાં એઈઆરઓ દ્વારા હિયરિંગ ચાલુ છે અને માણસો જે પણ 2002ની યાદીમાં પોતાનું નામ હોય અથવા પેરેન્ટ્સ સાથે અથવા ફેમિલી રિલેટિવ સાથે અને મેપ નહીં કરી શક્યા હોય આ લોકોનો એક ફિઝિકલી જે ઇલેક્શન કમિશને જે આધાર પુરાવા માન્ય રાખે છે આધાર પુરાવા લઈને આને જવાનું હોય અને આના બેસિસ ઉપર તૈયારો નિર્ણય કરતા હોય છે કે આને વોટર યાદીમાં રાખવાનું છે કે કેમ. આ કામગીરી ચાલી રહી છે અને આપણે અહીંયા સાથે સાથે લોજિકલ ડિસ્ક્રિપન્સીઝ અમુક લોજિકલ એરર્સ જે આના રેકોર્ડમાં જૂનામાં હોય આને પણ દુરુસ્ત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી જે છે આ 10 તારીખે પૂરી થઈ જશે અને 10 તારીખથી લઈને 17 તારીખ વચ્ચે જે રોલ જે છે આપણો ઇલેક્ટોરલ રોલ છે મતદાર યાદી છે આને અમે અપડેટ કરીશું અને 17મી તારીખે જે છે આ ફાઇનલ મતદાર યાદી જે છે આ પબ્લિશ થશે. ફોર્મ 7 દરેક ઈઆરઓ વાઇઝ આવતા હોય છે અને ઈઆરઓ વાઇઝ જે ફોર્મ 7 ન સિર્ફ ફોર્મ 7 બાકી ફોર્મ 6 ફોર્મ 8 પણ આવતા હોય છે અને ઈઆરઓ મોસ્ટલી અત્યાર સુધીની કામગીરીમાં જે આપણે નોટિસ જનરેટ કરવાની ઇન્ટિમેશન આપવાનું કામ ચાલુ હતું હવે સાંભળવાનું કામ પણ ચાલુ છે અને સાથે સાથે આ સોફ્ટવેર એવું છે કે જૂના જ્યાં સુધી આપણા કામ ચાલે છે ત્યાં સુધી કોઈની ડિટેલ્સ અપડેટ થશે તો આ ફોર્મ 6, 7, 8ને અફેક્ટ કરતી હોય છે જેથી અત્યારે ફોર્મ 6, 7, 8 જેટલા પણ આપણે ડિસ્ટ્રિક્ટમાં જુદી જુદી કોન્સ્ટિટ્યુએન્સીઝમાં આવ્યા હશે આ તમામને આ લોકો પ્રોસેસ કરશે અને મોસ્ટલી 17,000થી વધુ આપણે એક્ઝેક્ટ ફિગર આપણે યર વાઇઝ મળી જશે પણ લગભગ એટલા 6, 7 અને 8 બધા મળી આવે છે. નામ કમી જે થશે આ ફાઇનલ રોલ પબ્લિશ થશે આમાં આપણને ખબર પડશે કે ઈઆરઓ વાઇઝ પોતપોતાની રીતે જે 2002ની યાદીમાં પોતાનું નામ નહીં હોય નો મેપિંગ વાળા કિસ્સા હોય આ તમામમાં અથવા ફોર્મ 7 પછી આવ્યા હોય આમાં જે ખરેખર યોગ્ય મતદાર રહેવા લાયક નથી આનો ઈઆરઓ નિર્ણય કરીને નામ કમી કરશે. આ નામ કમી જે પણ થશે આપણે 17મી તારીખે જે ફાઇનલ રોલ પબ્લિશ થશે આમાં મેપિંગ સેપરેટ કેટેગરી નથી પણ નો મેપિંગ અને લોજિકલ ડિસ્ક્રિપન્સીઝ મળીને 6.5-6.5 લાખ જેવા છે. આ તમામની હિયરિંગ ચાલુ છે.